મિત્રો, સરકાર રેશન ઉપાડવાની સિસ્ટમમાં ચેન્જ કરવા જઈ રહી છે। હવે તમે પોતાના ફોનમાં QR કોડ દેખાડી સ્કેન કરાવી અને રેશન ઉપાડી શકશો। હવે તમારે રેશન કાર્ડ લઈ જવાની પણ જરૂર પડશે નહીં। અને મિત્રો, આના માટે તમારે CBDCની પ્રોસેસ કરવાની જરૂરી છે। આ CBDCની પ્રોસેસ આપણે કઈ રીતે કરી શકીએ છીએ તે આ વિડીયોમાં સમજૂતી આપવાના છીએ। અને આ CBDCની પ્રોસેસ કરવા માટે પણ તમારું નામ વ્હાઇટ લિસ્ટમાં હોવું જરૂરી છે। આ વ્હાઇટ લિસ્ટ શું છે અને તેમાં નામ છે કે નહીં એ કઈ રીતે તપાસી શકો છો તેને લગતો મેં એક ઓલરેડી વિડીયો બનાવી રાખેલો છે, જેની લિંક તમને આ વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે। અને જો તમારું નામ વ્હાઇટ લિસ્ટમાં હોય તો તમારે આ વિડીયોમાં હું તમને જે પ્રોસેસ જણાવું છું તે તમારે ફોલો કરવાની છે। મિત્રો, તમારા આધાર કાર્ડ સાથે જે મોબાઈલ નંબર લિંક છે તે મોબાઈલ જે ફોનમાં છે તે ફોન તમારે લઈ લેવાનો છે। આ પ્રોસેસ કરવા માટે એન્ડ્રોઈડ ફોન હોવો જરૂરી છે, સામાન્ય ફોનમાં નહીં થાય। અને જો તમે સામાન્ય ફોન વાપરતા હોય તો તમારે તમારું સિમ એન્ડ્રોઈડ ફોનમાં નાખી દેવાનું છે અને ત્યારબાદ આ પ્રોસેસ કરવાની છે। સૌપ્રથમ તો તમારે પોતાના ફોનમાં પ્લે સ્ટોર ઓપન કરી દેવાની છે, જેવી રીતે હું અહીં ઓપન કરું છું। અને ત્યારબાદ અહીં સર્ચના બટન પર ક્લિક કરવાનું છે અને ઉપર અહીં સર્ચ પર ક્લિક કરવાનું છે। અહીંયા તમારે ટાઈપ કરવાનું છે PNB અને ડિજિટલ રૂપી। તમારે ટાઈપ કરવાનું છે PNB ડિજિટલ રૂપી, એટલે તમારા પાસે એક એપ્લિકેશન આવી જશે PNB ડિજિટલ રૂપી। આના પર તમે ક્લિક કરી દેશો અને ત્યારબાદ અહીંયા ઇન્સ્ટોલના બટન પર ક્લિક કરી અને એપ્લિકેશનને ઇન્સ્ટોલ કરી નાખવાની છે। મિત્રો, એપ્લિકેશન ઇન્સ્ટોલ થાય ત્યાર સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો। ત્યારબાદ અહીંથી તમારે ભાષા પસંદ કરવાની છે, ઇંગ્લિશ અથવા ગુજરાતી બેમાંથી કોઈ પણ તમે કરી શકો છો। હું અહીં ઇંગ્લિશ પર સિલેક્ટ કરી અને નીચે પ્રોસીડ પર ક્લિક કરી દઉં છું। ત્યારબાદ નીચે એન્ટર પર ક્લિક કરશું અને ત્યારબાદ અહીં લોકેશનની પરમિશન માંગશે, તો અહીં જેટલી પરમિશન માંગે તે બધી તમારે અલો કરી દેવાની છે। અને ત્યારબાદ અહીં એન્ટર પર ક્લિક કરશું। ત્યારબાદ અહીં વળી પાછું પરમિશન્સને અલો કરી દેશું। બધી બેઝિક પરમિશન હશે જેને તમારે અલો કરી દેવાની છે। અને ત્યારબાદ કંઈક આવી રીતે આવે એટલે આને તમારે આવી રીતે નીચે સ્લાઇડ કરી દેવાનું છે। ત્યારબાદ આ એક્સેપ્ટનું બટન ખુલી જશે, અહીંયા એક્સેપ્ટ પર ક્લિક કરી લેશો અને ત્યારબાદ અહીં સ્કીપ પર ક્લિક કરો। અહીંયા સ્ટાર્ટ રજિસ્ટ્રેશન પર ક્લિક કરો, અહીંયા નેક્સ્ટ પર ક્લિક કરો અને તમારો આધાર સાથે જે મોબાઈલ નંબર લિંક છે તે મોબાઈલ નંબરના સિમ પર તમારે ક્લિક કરી દેવાનું છે। મારામાં એક જ સિમ છે તો હું અહીં ક્લિક કરી દઉં છું। તમારે બે હોય તો જે લિંક હોય તેના પર ક્લિક કરશો અને નીચે વેરીફાઈ સિમ આના પર ક્લિક કરશો। ત્યારબાદ તમારું સિમ વેરીફાઈ થઈ જશે, એટલે અહીં દેખાડી દેશે યોર સિમ કાર્ડ હેઝ બીન વેરીફાઈ, એટલે તમારું સિમ વેરીફાઈ થઈ ગયું છે। અને ત્યારબાદ નીચે કન્ટિન્યુ પર ક્લિક કરો, અહીંયા સેટ એપ પિન પર ક્લિક કરો અને તમારા ફોનનો જે કંઈ પણ પાસવર્ડ છે અથવા તો તમારું જે ફિંગરપ્રિન્ટ છે તેનો ઉપયોગ કરી અને તમારે અહીંથી લોક ખોલવાનો છે। તમારા આધાર કાર્ડમાં જે પ્રમાણે નામ છે તે મુજબ તમારે અહીં લખવાનું છે, તેમાં ભૂલ ના થાય તે ધ્યાન રાખજો। ત્યારબાદ નીચે કન્ટિન્યુ, ત્યારબાદ નીચે કન્ટિન્યુ। હવે અહીંયાથી આપણે આપણા વોલેટનો પિન સેટ કરવાનો છે, એટલે અહીંયા નીચે ફરીથી કન્ટિન્યુ। ત્યારબાદ મિત્રો અહીં તમારે 6 આંકડાનો એવો પિન સેટ કરવાનો છે, એવો નંબર સેટ કરવાનો છે જે તમને યાદ રહે। તો હું એ પિન એન્ટર કરી દઉં છું અને ત્યારબાદ અહીં નીચે તમારે એ જ પિન બીજી વખત એન્ટર કરવાનો છે, તો એ પણ હું લખી દઉં છું। ત્યારબાદ અહીં નીચે ખરાનું નિશાન આવી જશે, આના પર ક્લિક કરી દેશો એટલે આપણા વોલેટનો પિન સેટ થઈ જશે। હવે નીચે કન્ટિન્યુ કરો। જો મિત્રો તમને આવી એરર દેખાડે યુ આર નોટ એલિજિબલ ફોર અ ફૂલ KYC વોલેટ, તો મિત્રો તમારે સમજી જવાનું છે કે તમારું નામ વ્હાઇટ લિસ્ટમાં નથી, એટલે આનાથી આગળ તમે પ્રોસેસ નહીં કરી શકો। એટલે તમારે આનાથી આગળની પ્રોસેસ કરવાની નથી, વ્હાઇટ લિસ્ટમાં નામ આવે ત્યાર સુધીનો વેઇટ કરવાનો છે। ત્યારબાદ તમે ઓથેન્ટિકેશન મેથડ પર આવી જશો। અહીંયા આધાર OTPની બાજુમાં અહીંયા આ જે ગોળ સર્કલ હશે ત્યાં આગળ તમારે ક્લિક કરી દેવાનું છે અને નીચે ચાલુ રાખો આના પર ક્લિક કરી દેશો। ત્યારબાદ અહીં એન્ટર આધાર નંબરમાં તમારે પોતાના આધાર કાર્ડનો નંબર લખવાનો છે અને નીચે જનરેટ OTP આના પર ક્લિક કરી દેશો। ત્યારબાદ મિત્રો આધાર કાર્ડનું વેરિફિકેશન કરવા માટે અહીંથી તમારે પોતાની પરમિશન આપવાની છે, તો એના માટે અહીં એક્સેપ્ટ આના પર ક્લિક કરી દેશો। ત્યારબાદ તમારા આધાર કાર્ડ સાથે જે મોબાઈલ નંબર લિંક છે તેના પર એક OTP જશે, જે OTP તમારે અહીંયા લખી દેવાનો છે અને નીચે વેલિડેટ OTP આના પર ક્લિક કરી દેવાનું છે। ત્યારબાદ તમારા આધાર કાર્ડ સાથે જે મોબાઈલ નંબર લિંક છે તેના પર એક OTP જશે, જે OTP તમારે અહીંયા લખી દેવાનો છે અને અહીં વેલિડેટ OTP આના પર ક્લિક કરવાનું છે। મિત્રો, ત્યારબાદ આવું આવી જશે એટલે સમજી લો કે તમારું CBDT કમ્પ્લીટ થઈ ગયું છે। હવે તમે અહીં નીચે જે પ્રોફાઇલનો ઓપ્શન દેખાય છે તે પ્રોફાઇલના ઓપ્શન પર ક્લિક કરશો એટલે તમારું ઉપર નામ અહીં લખેલું આવશે અને તમારો QR કોડ તમને આવી રીતે દેખાડી દેશે। હવે આ QR કોડ રેશન શોપની દુકાને સ્કેન કરાવી તમે આની મદદથી રેશન ઉપાડી શકશો। તમારે રેશન કાર્ડ સાથે લઈ જવાની પણ જરૂર નહીં પડે। મિત્રો, જો વિડીયો પસંદ આવ્યો હોય તો અહીંથી સબસ્ક્રાઇબ પર ક્લિક કરી લેજો અને અહીં બેલનો આઇકન આવી જશે, આના પર ક્લિક કરી અને અહીં ઓલ પર ક્લિક કરી દેજો અને નીચે કમેન્ટમાં થેન્ક યુ જરૂરથી લખી દેજો। તમારા એક સબસ્ક્રાઇબથી અમને પૈસા તો નથી મળતા, પરંતુ નવો વિડીયો બનાવવાનો મોટિવેશન જરૂરથી મળે છે।